શું બોલે છે ખબર નથી પડતી કઈ. પાછી લીંબુ સીઝન ચાલુ થઈ જવાય ને આપણે કેટલા આવ્યા છે એમ તો. શીખ નહીં, શીખું નહીં, લીંબુ અડી ને એટલા આવ્યા એટલે જ છીંક આવી. ઉપર એ રે પણ ઓછા દેખાય છે. ફૂલે આવે છે જેમ તો 12 માસી છે એટલે ઠીક રહે. તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં નહીં? આઈ હોપ કે બધા મજામાં હશો. અને વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. અમારા નવા વ્લોગમાં સરાનું સ્વાગત છે. અને આપણું રૂટીન પૂરું કરીને અત્યારે તો અહીંયા આવ્યા. મનુ આંટો મારે છે. ધારવાર કીધું લાય હું આંટો મારતો આવું. હું જોવા ગઈશ મનુ. હવે આ બાજુ જઈશ પછી અંદર. આવ્યા છે ને તો પછી લઈ લે ને તમ તમારે આપણી જ લીંબુડીશ. એક ખેરું નહીં, 15 ખેર્યા. પંખી ઉડ્યા એમ તો માળા છે ને, પાછો એક માળો છે. હા આવ્યું, એક આવ્યું, 2 3 યા મનુ જો લીંબુ ઉતારવાનું શરૂ કરી દીધું. આવ્યું પીળું પીળું, અચ્છા અસલ પીળું પીળું. હવે છે હા લઈ લેવાય. આપણે બીજા લઈ જાય ને કરતા આપણે વાપરી નખાય. નહીં તારે હવે લીંબુ પીવાનું શરૂ કરવું પડશે શરીર ઘટાડવા માટે. પીવા જ પડશે, હવે શરૂ કરવું પડશે પાછું. હવે છે તો હાલો એટલા લઈ લઈએ. 4 લીંબુ મળ્યા. એ બાજુ છે હા એમ તો કહું સી બાજુ હતો કે એમ. હા છે આંકડો લઈ જવો પડશે. મને કાંટો કાલ વાગ્યો છે, પાન લેવું પડશે. એટલે હા કેટલા હે. ખાતર નાખ્યું હતું ને પપ્પાએ એટલે સારવાર શરૂ કરે એટલે થાય. એ તો વચ્ચે કેવું થયું, ઓલા 15 દિવસનો ગેપ પડી ગયો ને. માળો મૂક્યો ન કહેવાય, માળો કર્યો કહેવાય. ઈંડા મૂક્યા કહેવાય. અહીં રાઈ છે જો તમારે. ડમ્મર ફૂલ દેખાય છે. ડમ્મર મને ડમ્મર ફૂલ દેખાય છે. હા બહુ એવું કેમ આ લીંબુડી નજર લાગશે. જે નજર ઉતારવામાં કામ લાગે એને નજર લાગશે બાપા. કોને કીધું ન લાગે? લાગે તે હા. અહીંયા માળો છે અને માળામાં ઈંડા છે. અને અહીંયા ઉપર તો ચકલી કેટલી છે. ચકલીનો માળો હશે. હવે નો હલાવતી બિચારાને, ઈંડું પડી નથી ગયું ને. મને નથી ખબર, હમણાંથી હું નથી આવ્યો. હાલો ઇવન બેસવા દો. નવા બટાટાનું શાક. નવા બટાટા પીળા જેવા હોય ને એવા લાગે છે ને. સમજો કેવા હોય કા? આમાંય પીળા હોય ને આમ અંદરથી નહીં પીળા નીકળે. સ્કીન કેવી હોય એની? રૂખડ સુખડ. સફેદ નહીં, પેલા બટાટાની સફેદ હોય, એની સફેદ ન હોય કંઈ. હા તો આ સફેદ થોડી કહેવાય, આ પીળાશ વાળી છે. જો તો આમ એના કરતા સફેદ લાગે. હા સમજો ઉનાળો આવી ગયો તો એમાં ટાઈટ તો ઉતરે જ નહીં. પછી ગોદડું બેઠેલું તો હોય. રાત્રે 3 ગોદડા ઉઠવા પડે. જો પાછળ દેખાય નહીં, 3 ગોદડા ઉઠવા જ પડે ફરજિયાત.
હા એટલે કોઈ ને ઠંડી નહીં લાગતી હોય. પેલું આજ તે ઓછી ઊંધું મૂક્યું જો દેખાય છે. ફટાફટ કટિંગ ચાલે હે અત્યારે. એડ આવીને જોડે કટિંગ મશીન મનુનું આ દોરો બાંધી દીધો લાગે છે. ફિટ થાય છે કે શું? ના એવું લાગે. નવો છે ને એટલે પછી થમણનો ઢીલો થઈ જશે. માર ન થઈ ગયું, મારે એવું થઈ ગયું. એવું જ થાય. મનુન ભાગના ડબ્બા 2 પડ્યા છે, બંને ખાલી. તમે લાવી નથી દેતા ભાગ? હજે કાલ જ લાવ્યો રહ્યા દે. પોપકોર્ન પૂરા કરી નાખ્યા હોય તો એટલા પોપકોર્ન શું થાય? જાજો ભાગ લાવવો પડે. લે બહુ ન ખવાય, હેલ્ધી ફ્રૂટ ખવાય. તે હેલ્ધી હોય એવું જ ખાય. હું જેવું તેવું ન ખાઉં. હેલ્ધી જ ખાતો? જેવું તેવું મને ભાવે નહીં. હા ઈ હાસુ લે. એટલે હું ખાવા તો એવું જ થાય ને, વેફર ખાવ અને પોપકોર્ન ખાવ. તો એ જંક ફૂડ નો કહેવાય, શું કહેવાય? જંક ફૂડ ન કહેવાય. લે એ તો સારું કહેવાય. પોપકોર્ન સારા ન કહેવાય. અરીસો સાફ કરવો પડશે, હું દેખાતો નથી. તેલ નાખતા શું કામ હોય તમારે? લે મારે કઈ કામ ન હોય. 3 દિવસનું મારે ભેગું થયું છે. જો ચોપડા જો થપ્પા હે. કામ શું કરો છો તો? એ ભેગું થાય આ નો કરો છો શું? લે સમજો કરે જો ઘરનું કાંઈ નહીં કરવાનું તો પછી ચોપડાનું નહીં કરવાનું. એ 3 દિવસ ભેગું થયું. હા લે નથી બાર ગામ જાતા. હા શનિવારનો લેક્ચર કોને અટેન્ડ કર્યો તો? એક જ થાય ને, 1 કલાક જ થાય ને. હા તો 1 કલાક તો 1 કલાકમાં ભેગું થઈ જાય. તમારે ચોથા વાળાનું કોઈ દી પૂરું થાય? ફફડાટી બોલાવે તો છે. એ 1 કલાકમાં એની બધી બુકો જોવાની બાકી, લેસન બાકી, બધું આડધડ કરી નાખો. પછી ચોથા વાળા એમ કે ટીચર ક્યાં હતા તમે? કેમ નથી આવતા? કેમ હોઈ ગયા હતા? સાહેબે છે ને આવું કરાવ્યું, નામ કર્યું, આ બુક ન જોઈ, ઓલું આમ ન કર્યું. એટલે જ તે હવના ક્લાસ હવ સંભાળાય કમ્પ્લેન કરે. તો કરે જ તે ને બિચારા. એમને નથી ફાવતું મારું. મારે પાસે આવે પછી 1-2 મહિના કાઢે પછી એમને ફાવે. અચાનક આવે તો એવું થાય ને, એમને ન ફાવે. એમને મારું વ્યવસ્થિત હોય, તમારું નથી હોતું. લે હા હો, તમે અનુભવી રહ્યા ને એટલે. તો હાલો આપણા બટાટા સુધાર નાખ્યા હે, પીળા દેખાય છે. તો અબ બન રહી है बटाटे की सब्जी. મૂકી દીધું. વટાણા નાખવાના હતા, 2-5 સીણાઈ ગયેલા. અને મમ્મીએ બનાવ્યું છે કેવા બાફેલા નહીં પણ ઓલા ચણાનું શાક. કેવા ચણાનું શાક બનાવ્યું છે? પલાળેલા ચણાનું શાક. ખાટિયા કહેવાય, ખાટિયા. ચોટી ગયા છે શું? ચણા લોટના લીધે. આ ઓલે કઢીવાળા બને કા? આમાં કઢીવાળા બને. પાણી ઓલે જાજી છાશ નાખે એટલે કઢીવાળા બને ને. આ કઢી વગરના હે કોરા. એક હાથે ફરે, એક આંગળીએ ફરે એમ તો થાય. ગમે એમ ફેરો ફરે. જો ફરે. શું કરો છો? તું કહેશ ને તેમ કામ નથી કરતા. જો આ થપ્પા જોવાના હે, જોવાનું ચાલુ. એટલા થપ્પા આમાં શું? એટલા નહીં, આ એક જ છે જે. અડધી કલાક કઈ ન થાય એટલું. પણ આ એક જ થપ્પો આ એક ધોરણનો છે. જે આવા તો બધા ધોરણના પડ્યા છે. અને ટેસ્ટ બુક એ બાકી છે. આપણે ઉપર 2-3 દિવસ બહારગામ જવાનું નથી તો ટેસ્ટ લીધી હોય તો એ ટેસ્ટ જોઈની બાકી છે જે 2-3 દિવસની. તે માંડવાનું કામ કરવા તમારે શું કામ છે? આ જ કામ છે? હે હા તો વાંધો નહીં. હાલો હવે ખબર છે કેવું કે આ જ કામ છે. ઠીક હાલો, અમારે શાક ઉતારવા જવું છે. હા તો જાઓ હાલો છટકો. વાગી ગયા 4:30. બાળકોનો ટાઈમ થઈ ગયો છે. જો આપણે ચોપડા જોવાનું શરૂ છે. આ 2 થપ્પા કમ્પ્લીટ કરી નાખ્યા. એક આ થપ્પો કમ્પ્લીટ કરી નાખ્યો. 1 2 અને આ થપ્પો. આટલા જોવાના બાકી છે. ને આ બાળકો બધા દફતર આવીને મૂકતા ગયા છે. એ જોવાના નથી ને. એક જો અહીંયા છે બાકી બુક, ફેર બુક કહેવાય ને
આ જોવાનું કામકાજ અત્યારે આપણે શરૂ છે. આ તો આખો દી આ કામકાજ જ શરૂ રાખ્યું છે કે જલ્દી પૂરું થઈ જાય, કેમ કે 2-3 દિવસનું પેન્ડિંગ બધું ભેગું થયું છે ને તો પૂરું કરવાનું છે. તો મેં કીધું જોઈ નાખું જેટલા જોવે એટલા. આટલી હારા હોય કોઈ ઉઠી ગઈ કેવી હતી શાન મોજા દરિયા જીવે છે તે ખબર પડી ગઈ બિચારી હું